પોપાબાઈની વાર્તા. આ વાર્તા છે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પોપાબાઈની વાર્તા છે. મિત્રો, ખૂબ સરસ વાર્તા છે, તમે પૂરી ધ્યાનથી સાંભળજો. પોપાબાઈ તેમના ભાઈ અને ભાભી સાથે એક ગામમાં રહેતા હતા. નિત્ય રોજ ભગવાનની સેવા પૂજા વ્રત કરવું તેના સ્વભાવમાં હતું. તેના ભાઈ અને ભાભી તેને કેટલી બધી વાર લગ્ન માટે કહે. એક દિવસ પોપાબાઈના ભાઈ કહે છે કે બહેન, મારી ઈચ્છા છે કે તું સારા ઘરમાં લગ્ન કરીને સાસરે જા, સુખી થા, એટલે મારી પણ જવાબદારી પૂરી થશે. પણ બહેન, તમને તો કોઈ છોકરો જોવા આવે તો તું તેને સાફ ના પાડી દે છે. બહેન, તો આવું કેમ કરે છે? આ સાંભળી પોપાબાઈ તેના ભાઈને કહે છે, ભાઈ, તમે મને લગ્ન કરવાનું ન કહો. મારે લગ્ન નથી કરવા, મારે કોઈની પણ સાથે લગ્ન નથી કરવા. એટલે પોપાબાઈના ભાઈ બોલ્યા કે મને ખબર છે બહેન કે તારું મન પૂજા પાઠમાં વધારે છે, તને ભક્તિ કરવી ગમે છે, બસ આ જ કારણ છે તારા લગ્ન ન કરવાનું. એટલે પોપાબાઈ બોલ્યા, મારું જીવન ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભાઈ. તમે તો જાણો છો કે મારા માટે ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરવી કેટલું મહત્ત્વનું છે. પોપાબાઈની ભાભી બોલી કે બહેન, તમે તો જાણો છો, તમારા ભાઈ તો તમારું સારું જ ઈચ્છે છે, ભલું જ ઈચ્છે છે. તમારા માટે કેટલા સારા ઘરના માંગા લઈને આવે છે, કેટલા સારા સંબંધો આવે છે તમારી માટે, પણ તમે બધાને જ ના કહી દો છો. એટલે પોપાબાઈ બોલ્યા, ભાઈ ભાભીને કહે છે, ચિંતા ન કરો ભાઈ ભાભી, હું ક્યારેય લગ્ન નહીં કરું. મેં વિચારી લીધું છે કે હું ગામની બહાર એક ઝૂંપડી બનાવીને ત્યાં જ રહીશ અને મારું જીવન ત્યાં જ વિતાવી લઈશ. અને ભાઈ, તમે મને રોકતા નહીં. મારું ભગવાન વિષ્ણુની પૂજા કરવી મને બહુ ગમે છે અને મને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં અપાર સુખની પ્રાપ્તિ થાય છે. હું તેનું નામ જપતા જપતા જ આ સંસારમાંથી વિદાય થવા માંગુ છું. આમ નિર્ણય કરી પોપાબાઈએ ગામની બહાર એક ઝૂંપડી બનાવી દીધી અને તેમાં રહેવા લાગ્યા. પછી ગામના લોકો પોપાબાઈને ગામની બહાર ઝૂંપડી બનાવી રહેવાનું કારણ પૂછવા લાગ્યા. એમાંથી એક સ્ત્રી બોલી, પોપાબાઈ, શું કારણ છે કે તું અહીં ગામની બહાર ઝૂંપડી બનાવીને કેમ રહે છે? પોપાબાઈ બોલ્યા, બસ એકાંતમાં રહીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું મને મન થયું, માટે મેં ઝૂંપડી બનાવી. હવે તમે બધા તમારા ગાય અને નાના વાછરડાઓ મારી ઝૂંપડી પાસે ઘાસ ચરવા માટે છોડી જજો. હું તમારા બધાના જ ગાય વાછરડાની સેવા પણ કરીશ અને તેના બદલામાં તમે જે કંઈ વધ્યું ઘટ્યું ખાવાનું આપશો તે હું પ્રેમથી ખાઈ લઈશ. એટલે ગામની સ્ત્રીઓ ગામના લોકો બોલે છે, પોપાબાઈ, તમે બહુ મહાન છો, તમે બહુ મહાન આત્મા છો, સાચા ઈશ્વર ભક્ત છો. અને પછી તે દિવસથી ગામના લોકો તેના ગાય અને વાછરડા પોપાબાઈની ઝૂંપડી પાસે ચરવા માટે છોડી દેતા હતા અને પોપાબાઈ તે પશુઓની બહુ સારી રીતે સંભાળ રાખતા હતા. આમ ધીરે ધીરે સમય વીતતો ગયો. એક દિવસ એવું બન્યું કે જ્યારે પોપાબાઈ તેની ઝૂંપડીમાં પૂજા પાઠ કરી રહ્યા હતા તો તે દેશનો રાજા જંગલમાં શિકાર કરવા માટે જઈ રહ્યો હતો. તે રાજાને બહુ જોરમાં તરસ લાગી. એ ઝૂંપડી પાસેથી નીકળ્યો અને તેણે જોયું કે સામે એક ઝૂંપડી દેખાઈ રહી છે, કદાચ મને ત્યાં પાણી મળી જાય. એટલે તે રાજા ઝૂંપડી પાસે આવીને રાજા બૂમ પાડે છે, અંદર કોઈ છે? અહીં કોણ રહે છે? અંદરથી કોઈ અવાજ ન આવ્યો એટલે તે તેના રથમાંથી નીચે ઉતર્યો અને બારણા પાસે આવીને દરવાજો ખટખટાવા લાગ્યો. એટલે રાજાએ ઝૂંપડીનું બારણું ખખડાવ્યું એટલે અંદરથી પોપાબાઈ પૂજા કરી રહ્યા હતા. અંદર પોપાબાઈ પૂજા કરી રહ્યા હતા એટલે બોલ્યા કે કોણ છે બહાર, કે જોર જોરથી દરવાજો ખખડાવે છે? પોપાબાઈનો અવાજ બહુ મીઠો મધુર હતો. રાજાને અવાજ બહુ ગમ્યો. રાજા અવાજ સાંભળી બોલ્યો કે આટલો મીઠો મધુર અવાજ લાગે છે કે કોઈ સુંદર સ્ત્રી, સુંદર કન્યા આ ઝૂંપડીમાં રહેતી હોય એવું લાગે છે. રાજા દરવાજે અવાજ સાંભળીને બોલ્યો, દરવાજા પાસે ઊભા રહીને જ બોલ્યો
કે તમારા અવાજથી હું મંત્રમુગ્ધ થઈ ગયો છું. હું તમારી સાથે લગ્ન કરવા માટે માંગુ છું. હું તમારી સાથે લગ્ન કરી મારી રાણી બનાવવા માંગુ છું. પોપાબાઈ ઝૂંપડીમાંથી જ બોલ્યા, રાજન, હું પારકા પુરુષનું મોં નથી જોતી, માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. પોપાબાઈની વાત સાંભળી રાજાને ક્રોધ આવ્યો. તારી આટલી હિંમત કે તું આ દેશના રાજાને ના કહે છે? હવે તો ભલે જે થવું હોય તે થાય. તને તો જબરજસ્તીથી કેમ ન હું તને લઈ જાઉં? તને હું મારી રાણી બનાવીને જ જંપીશ. રાજા જબરજસ્તીથી પોપાબાઈને ઝૂંપડીમાં ઘૂસી ગયા અને તેનો હાથ પકડીને પોપાબાઈને તેના ઘોડાના રથ પર બેસાડીને મહેલમાં લઈ ગયા. જબરજસ્તીથી ખેંચીને લઈ ગયા. રાજાના આવા વર્તનથી પોપાબાઈને બહુ ગુસ્સો આવ્યો. પોપાબાઈ રાજાના દરબારમાં આવ્યા અને બહુ ગુસ્સા ભર્યા હતા, એટલે તેને રાજાને ભર્યા દરબારમાં શ્રાપ આપ્યો. પોપાબાઈ બોલ્યા કે હે રાજન, તું જબરજસ્તીથી તારા મહેલમાં તું મને લઈને તો આવ્યો છે, પણ તું ક્યારેય મને પામી નહીં શકે. હું તને શ્રાપ આપું છું કે તારું રાજપાટ બધું જ નષ્ટ થઈ જશે, તું નહીં બચી શકે. પોપાબાઈના આપેલા શ્રાપથી રાજા ગભરાઈ ગયો, માનો કે એને કોઈ ચેતવણી મળી ગઈ. રાજાની બધી જ રાણીઓએ રાજાને સમજાવે છે. રાણી કહે છે કે મહારાજ, આ પોપાબાઈ કોઈ સાધારણ સ્ત્રી નથી. આ વિષ્ણુ ભગવાનની પરમ ભક્ત છે. તમે કદાચ ધ્યાનથી તેમના ચહેરાનું તેજ નથી જોયું લાગતું. પોપાબાઈનો શ્રાપ આપણા પૂરા રાજ્યને નષ્ટ કરી મૂકશે. મોડું થઈ જાય તે પહેલાં તમે પોપાબાઈને પાછા તેની ઝૂંપડીએ છોડીને આવો. એટલે બીજી રાણી પણ બોલી, હા મહારાજ, મોટી રાણી બરાબર કહે છે. સાચી નિષ્ઠાવાન ભગવાન વિષ્ણુની પરમ ભક્ત પોપાબાઈનો શ્રાપ આપણા પૂરા રાજ્યને નષ્ટ કરી નાખશે. તમે પોપાબાઈને સહી સલામત છોડીને આવો. રાણીઓના પરામર્શને સાંભળીને રાજા પોપાબાઈને સહી સલામત તેમની ઝૂંપડીમાં મૂકવા માટે જાય છે. રસ્તામાં એક નદી આવતી હતી. તે નદીને પાર કરતા રાજા નદીમાં જ ડૂબી ગયો. ભગવાન વિષ્ણુએ રાજાને તેના પાપની સજા સ્વયં પોતે જ આપી અને પોપાબાઈ પણ દુઃખી હતા. બોલ્યા કે પ્રભુ, મને પારકા પુરુષે હાથ લગાવ્યો છે, મારું સતીત્વ નષ્ટ કરી દીધું છે. આમ પોપાબાઈ બહુ રડ્યા અને રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મારું સતીત્વ નષ્ટ થઈ ગયું. હે ભગવાન, મારે આ પાપી દુનિયામાં નથી રહેવું. હું મારી ઈચ્છા શક્તિથી મારા પ્રાણનો ત્યાગ કરું છું. પછી પોપાબાઈએ તેમની ઈચ્છાથી જ નદીમાં સમાધિ લઈને તેના પ્રાણ ત્યાગી દીધા. પોપાબાઈની આત્મા જ્યારે ધર્મરાજા પાસે પહોંચી તો ધર્મરાજાએ તેમનો બહુ આદર સત્કાર કર્યો, માન આપ્યું. ધર્મરાજા બોલ્યા, પોપાબાઈ, સ્વર્ગમાં તમારું સ્વાગત છે. પોપાબાઈ, તમને વૈકુંઠમાં વાસ તો નહીં મળે, કારણ કે તમે વિધાન અનુસાર નહીં, પરંતુ તમે તમારી ઈચ્છા શક્તિથી મૃત્યુને ગ્રહણ કર્યું છે. પણ તમને ભગવાન વિષ્ણુની ઈચ્છા અનુસાર તમને સોનાનો મહેલ આપવામાં આવશે. તમે અહીં સ્વર્ગમાં રાજ્ય કરશો. પોપાબાઈ બોલ્યા, જય શ્રી વિષ્ણુની કૃપા, જય શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા જેવી હશે એ મને ચાલશે, ભગવાન વિષ્ણુની જેવી ઈચ્છા. પછી ભગવાન વિષ્ણુના કહેવા અનુસાર ધર્મરાજાએ પોપાબાઈને સ્વર્ગનું રાજ્ય સોંપી દીધું. પોપાબાઈ સ્વર્ગમાં રહેવા લાગ્યા. એક દિવસ શેઠ શેઠાણી મૃત્યુ પછી સ્વર્ગલોકમાં પહોંચ્યા. એટલે તે બંને શેઠ શેઠાણી બોલ્યા કે ધર્મરાજાજી, આ સ્વર્ગલોકના દરવાજા બંધ કેમ છે? ધર્મરાજા બોલ્યા કે આ સ્વર્ગનું રાજ્ય પોપાબાઈનું છે. એટલે શેઠાણી બોલી કે આ પોપાબાઈ કોણ છે? આ સાંભળી ધર્મરાજા બોલ્યા કે શું તમે પોપાબાઈને નથી જાણતા? તો તમારે પોપાબાઈને જાણવા માટે તમારે 7 દિવસ માટે ધરતી પર મૃત્યુલોક પર પાછા જવું અને 8 ખોબા રાઈ ભરીને 5 કપડાં ઉપર મૂકીને પોપાબાઈની વાર્તા સાંભળવી અને પછી ઉદ્યાપન કરજો અને બોલજો કે રાજ છે પોપાબાઈનું, લેખાલેખી રાયનું. તે શેઠ શેઠાણીએ એવું જ કર્યું. ધરતીલોક પર જઈને અને પછી 7 દિવસ સુધી પોપાબાઈનું
પોપાબાઈનું ધર્મરાજાના કહેવા પ્રમાણે વ્રત કર્યું. તેમની વાર્તા સાંભળી અને પછી શેઠ શેઠાણીનું 7 દિવસ પછી મૃત્યુ થયું અને તે સ્વર્ગલોકને પામ્યા. સ્વર્ગલોકની તેમને પ્રાપ્તિ થઈ. જે કોઈ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત પોપાબાઈના નામ જાપ કરે છે તે મનુષ્ય પોપાબાઈના આશીર્વાદથી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. આજે આપણે સાંભળીશું ભગવાનના કહેલા સ્ત્રીઓના ધર્મ અને સતી અનસૂયા માતાની કથા. ખૂબ સરસ વાર્તા છે મિત્રો. આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ શ્રી નારાયણ ભગવાન પોતાના મુખેથી નારદજીને કહે છે કે સ્ત્રીઓના ધર્મ શું છે, એને કયા ધર્મનું કેવી રીતે પાલન કરવું એ બધું જ ભગવાન તેના મુખથી કહે છે. તો પૂરી વાર્તા ધ્યાનથી સાંભળજો. એક પતિવ્રતા સ્ત્રીનો ધર્મ શું હોય છે અને સાથે સાંભળીએ સતી અનસૂયા માતાની સુંદર કથા. તો ભગવાનના મુખેથી નીકળેલી આ અમૃતવાણી દરેક સ્ત્રીને જરૂર સાંભળવી જોઈએ. દરેક માતા બહેનોને વિનંતી છે આ વાર્તાને સ્કીપ કર્યા વગર ધ્યાનથી અને પૂરી સાંભળજો. આ વાર્તા સાંભળવા માત્રથી આખોય અધિક માસ કર્યાનું પુણ્ય મળે છે. તો ભગવાન નારાયણ નારદજીને કહે છે કે હે નારદ, કે અતિશય કદરૂપો હોય, ક્રોધી હોય, શરાબી હોય કે જુગારી હોય કે પછી ખૂબ જ ગરીબ કેમ ન હોય, તો પણ પતિવ્રતા સ્ત્રીએ દેવતુલ્ય ગણવું. પતિથી વિરુદ્ધ વર્તન ક્યારેય કરવું નહીં. અહંકાર, કામ, ક્રોધનો ત્યાગ કરી હંમેશા પતિના દુઃખ અને સુખ સમાન માની સંતોષ આપો. પરપુરુષના પૈસે, રૂપથી, વૈભવ, સત્તા કે કીર્તિથી અંજાય જે સ્ત્રી પોતાના પતિને બેવફા નીવડે છે, મન, વચન, કાયા અને કર્મ વડે પતિનું સેવન કરવાને બદલે પરપુરુષમાં ધ્યાન રાખે છે, તે નરક યોનિમાં પડે છે અને મહા કષ્ટ ભોગવે છે. જે સ્ત્રી પર પરપુરુષ સામે જોઈ હસતી નથી, તેનાથી લોભાતી નથી, તેનાથી અંજાતી નથી, તે સતી સ્ત્રી લોકમાં ભૂષણ કહેવાય છે. તેને શાસ્ત્રમાં મહાસતી કહી છે. પતિને અણગમતું આચરણ સતી સ્ત્રી કદાપી કરતી નથી. પતિ જમ્યા પહેલાં તે જમતી નથી. દુઃખી હોય તો પણ તે દુઃખ સહન કરે. પતિ પરદેશ ગયો હોય તો સારા વસ્ત્રો, સારા આભૂષણો પહેરતી નથી. સતી સ્ત્રી પતિ ઉપરાંત સાસુ સસરાને પોતાની માતા પિતા માનીને તેની સેવા કરે છે. સગા વહાલા તથા વડીલોની માન્યતા જાળવી તેમને વિવેક, નમ્રતા અને વાણીથી જીતી લે છે. ઘરે આવેલા અતિથિને આસાન આપી યથાશક્તિ તેનું સન્માન કરે છે. પોતાના હાથે રસોઈ બનાવી પતિને રોજ જમાડે છે. પતિની જ્યાં નિંદા થતી હોય ત્યાંથી દૂર ચાલી જાય છે. સંસ્કારી સ્ત્રી ઘરના સગા સંબંધી, આડોશ પાડોશ સાથે કલેશ કે કંકાસ કરતી નથી. ઘર અને ઘરનું આંગણું સાફ અને સ્વચ્છ રાખે છે. પોતાના બાળકોને મારઝૂડ અને ગાળ વેણથી દૂર રાખી તેનામાં સારા સંસ્કારનું સિંચન કરે છે. એવી સતી સાધ્વી આ લોક તથા પરલોકમાં પૂજનીય છે, પૂજાય છે. તેની આવક પ્રમાણે ખર્ચ કરવું તે જાણે છે. કરકસર કરવા છતાં કંજુસાઈની કાળાશ લાગવા દેતી નથી. સંસ્કારી અને સમજુ સ્ત્રી પતિએ આપેલા પૈસામાંથી કંઈક બચાવે છે. પોતાના પતિની આજ્ઞા વિના પોતાના પિયરને કંઈ આપતી નથી. તે સ્ત્રીને સતી કહેવાય છે. પતિને જે પસંદ તે પોતાને પસંદ, આવું સમજવાવાળી સ્ત્રીને પણ સતી કહેવાય છે. તેમજ રજુ દર્શન વખતે સ્ત્રી 3 દિવસ સુધી અસ્ભૂષણ વ્રતનું અખંડ પાલન કરે અને ચોથા દિવસે શુદ્ધ થઈને ઘરમાં કામ કરવાના નિયમ રાખે. કારણ કે ધર્મશાસ્ત્રમાં કહે છે કે રજસ્વલા થયેલી સ્ત્રી પહેલે દિવસે ચંડાળી, બીજા દિવસે બ્રહ્મહત્યારી અને ત્રીજા દિવસે ધોબણ અને ચોથા દિવસે શુદ્ધ ગણાય છે. અને ભગવાન નારાયણ કહે છે કે રજસ્વલા સ્ત્રીઓ આ દિવસોમાં રસોઈ બનાવી નહીં અને દેવ પૂજનનો ત્યાગ કરવો. તેમજ ગર્ભવતી મહિલાઓ માટે ભગવાને કહ્યું છે કે હંમેશા આનંદિત રહેવું, પવિત્ર રહેવું, ધર્મ ઉપર પ્રેમ રાખવો, સારા વસ્ત્ર આભૂષણ પહેરવા અને ખરાબ સ્ત્રીઓના સંગ કરવો નહીં. તેમજ કોઈ પણ ના બાળકને તરછોડવું કે રડાવવું નહીં. તેમજ કોઈના પ્રત્યે ઈર્ષા રાખવી નહીં. દુશ્મનનું પણ સારું થાય એવું ઈચ્છવું. તેમજ ભગવાન નારાયણ કહે છે કે સગર્ભા સ્ત્રીએ પતિના મુખ કમળનું દર્શન કરવું, તેમના સારા ગુણોનો જ વિચાર કરવો, તેમજ સુંદર અને નિરોગી બાળકના ચિત્ર જોવા, તેમજ ધાર્મિક પુસ્તકો વાંચવા,
તેમજ પતિની આજ્ઞા વિના બહાર જવું નહીં, હંમેશા મોઢું હસતું રાખવું. તેમજ ભગવાન નારાયણ કહે છે, બીજાની અદેખાઈથી ઘરેણાં અને કપડાં માટે કજિયો કરવો નહીં, બીજી સ્ત્રીઓ સામે પતિની નિંદા કરવી નહીં તેમજ સાંભળવી નહીં, પતિની અનુમતિ વિના વ્રત ઉપવાસ કે નિયમ કરવા નહીં, અને કરે તો તે ફોગટ જાય છે. પતિ સામે ક્રોધ કરનાર, તેને સંતાપનાર, પતિનું કહ્યું ન કરનાર બીજા જન્મમાં કુત્રીનો જન્મ પામી હળધૂત થાય છે. તેમજ ભગવાન નારાયણ કહે છે કે પતિને તુકારો કરી બોલાવનાર મૂંગી થાય છે. પતિની નજર ચૂકવીને પર પુરુષ સાથે આંખના ઈશારા કરનાર બીજા જન્મના કાણી થાય છે. સ્ત્રીઓ માટે તો તેનો પતિ જ દેવ છે અને સાક્ષાત પરમેશ્વર છે. માટે સતી સ્ત્રીએ બધું છોડીને પતિની જ પૂજા કરવી. સતીને જોઈને સાક્ષાત યમદૂતો પણ કંપે છે. સતી સાવિત્રીના સતીત્વના તેજ સામે યમરાજ લાચાર બન્યા હતા અને તેના પતિ સત્યવાનની જીવનદોરી સાંધી આપવી પડી હતી. તેમજ સીતાના સતીત્વએ રાવણને મહાત થયો. દ્રૌપદીના સતીત્વે કૌરવોને કુરુક્ષેત્રમાં રોળ્યા અને સતી દમયંતીના સતીત્વે વિકારને વશ થનાર પાર્થીના પ્રાણ લીધા. સતી સુકન્યાએ પોતાના પતિનું ઋતત્વ પલટાવી નાખ્યું અને સતી અનસૂયાએ સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળક બનાવી દીધા. અને સતી નર્મદાએ પોતાના સ્વામીને બચાવવા ભગવાન સૂર્યનારાયણને આકાશમાં ઉગતા અટકાવી દીધા. આમ સતીઓની મહત્તા પુરાણો અને ઇતિહાસના પાને પ્રસિદ્ધ છે. આવા સતી ધર્મનું પાલન કરનાર સ્ત્રી પોતાની જાતને સ્વામીને તથા કુળને પણ તારી દે છે. આમ ભગવાન નારાયણ સતી સ્ત્રીના વિશેષ વાતો કરે છે. મિત્રો, સતી અનસૂયાનું નામ તો તમે દરેકે સાંભળ્યું જ હશે. એ આપણા ઇતિહાસોમાં વર્ણન થયેલું છે, પુરાણોમાં વર્ણન થયું છે. તો આજે માતા સતી અનસૂયાનો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરું છું, જેમાં માતા સતી અનસૂયાની પરીક્ષા લેવા ભગવાન પોતે આવ્યા હતા. જે વાર્તાને દરેક બહેનો પૂરી શ્રદ્ધા અને ભાવથી સાંભળજો. ઉત્તર પ્રદેશના ચિત્રકુંડમાં મંધકી નદીના કાંઠે અત્રિ મુનિ અને સતી અનસૂયાનું આશ્રમ છે. માતા અનસૂયા પતિપરાયણ સ્ત્રી છે. તેની પ્રશંસા પૃથ્વી પર અને દેવલોકમાં થાય છે. આ અનસૂયા સતી માતા પોતાના પતિને જમાડ્યા પછી જમે છે અને પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી આવી પરાયણ સ્ત્રીને ચારેય બાજુ પ્રશંસા થાય છે. હવે બન્યું એવું કે એક વખત મૃત્યુલોકમાં નારદ મુનિ આવી ચડ્યા. સતી અનસૂયાના આશ્રમમાં પાસેથી નીકળ્યા. હવે નારદ મુનિએ વિચાર્યું કે આવી પતિવ્રતા સતી સ્ત્રીની આગળ તો વૈકુંઠની સતી પણ પહોંચે નહીં. આવી પતિપરાયણ સ્ત્રી માતા સતી અનસૂયાની પતિપરાયણ ભક્તિ જોઈ નારદ મુનિ અંજાઈ ગયા. નારદ મુનિ તો જ્યાં જાય ત્યાં સતી અનસૂયાના વખાણ કરે. પછી નારદ મુનિ તો વૈકુંઠમાં આવ્યા. વૈકુંઠમાં માતા બ્રહ્માણી, માતા પાર્વતી અને માતા લક્ષ્મી બેઠા હતા. ત્યાં તો નારાયણ નારાયણ કરતા હસતા મુખે નારદજી આવ્યા અને આવીને ત્રણેય માતાને નમસ્કાર કર્યા. માતા લક્ષ્મી પૂછે છે, નારદ મુનિજી, તમે કેમ હસી રહ્યા છો? એટલે નારદ મુનિ કહે છે, માં, હું તો મૃત્યુ લોકમાં ગયો હતો. ત્યાં માતા અનસૂયાની પતિવ્રતા ભક્તિ જોઈ હું તો એની ભક્તિ જોતો જ રહી ગયો અને કહે છે કે મેં મૃત્યુલોકમાં સતી અનસૂયાના ખૂબ વખાણ સાંભળ્યા છે. અને ત્રણેય દેવીઓને નારદજી કહે છે કે માતા અનસૂયાનું સતીત્વ તમારા ત્રણેય દેવીઓથી વિશેષ ગણાય છે. તેમના સતીત્વને હું વારંવાર વંદન કરું છું. આવું વચન સાંભળીને ત્રણેય દેવીઓને ખોટું લાગ્યું. એટલે દેવીઓને થયું કે સતી અનસૂયાનું સતીત્વ પણ જોવું પડશે. તેના આટલા બધા વખાણ થાય છે તો સતીપણું તો જોવું જ પડશે ને. એના સતીત્વનો ભંગ કરવો પડશે. ત્રણેય દેવીઓ બળી એમને વખાણ સાંભળી ન શક્યા. અમારી સામે તેના વખાણ સંભળાતા નથી. ત્રણેય દેવીઓ આવી વાતો કરી રહ્યા છે. ત્યાં તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવો આવ્યા. એટલામાં પાર્વતીજી બોલ્યા કે શિવજીને કહે છે કે તમારે અમારું એક કામ કરવાનું છે.
ત્યારે મહાદેવે કહ્યું કે બોલો સતી, શું કામ કરવું છે? આ સાંભળી ત્રણેય દેવીઓ પોતાના પતિને કહેવા લાગે છે કે તમે મૃત્યુલોકમાં જાઓ અને સતી અનસૂયાનું પતિવ્રત ધર્મ ભંગ કરો. અમારે જોવું છે કે તે કેવી સતી છે, તેના પતિવ્રતા ધર્મ ભંગ થાય છે કે નહીં, કે પછી તે ખરેખર સાચી સતી છે. અમારે તેનું પારખું કરવું છે. અને પછી ત્રણેય દેવો તેની પત્નીને સમજાવે છે કે દેવી, આવી હઠ રહેવા દો, ભારે પડશે. પણ દેવીઓ તો ક્યાં માને? દેવીઓ તો હઠે ચડી એ તો માનતા જ નથી અને સતી અનસૂયાનું પારખું લેવા માટે કહે છે. માટે ત્રણેય દેવો મૃત્યુલોકમાં જવા નીકળ્યા. ત્રણેય દેવો તો સાધુનું રૂપ ધારણ કર્યું. ત્રણેય દેવ સતી અનસૂયાના આશ્રમમાં આવ્યા. સાધુના રૂપમાં ભગવાન આશ્રમમાં પહોંચી ગયા. તે સમયે અત્રિ ઋષિ આશ્રમમાં ન હતા. માતા અનસૂયા એકલા જ હતા. સાધુઓ તો ભિક્ષામ દેહી કહી ત્રણેય સાધુઓ ત્યાં ઊભા રહી ગયા. માતા અનસૂયા તો ફળનો થાળ ભરી ભિક્ષા આપવા માટે આવ્યા. એટલે આ ત્રણેય સાધુઓ બોલ્યા, માતા, અમારે ફળ નથી ખાવા. અમારે તો તમે જે બનાવો ને એ રસોઈ અમારે જમવી છે. અમારે જમવું છે. આ સાંભળી માતા અનસૂયા કહે છે કે ભલે મહારાજ, તમે બેસો, હું રસોઈ બનાવીને આવું છું. અને માતા અનસૂયાએ તો રસોઈ બનાવી અને થાળી પીરસે છે અને સાધુ મહારાજને જમવા માટે બોલાવે છે, બેસાડે છે. અને જ્યાં માતા અનસૂયા થાળી પીરસવા જાય છે ત્યાં ત્રણેય સાધુ મહારાજ બોલે છે, કહે છે કે માતા, અમારે એમ નથી જમવું. અમારે એમ નથી જમવું. અને માતા અનસૂયા કહે છે કે તો તમારે કેવી રીતે જમવું છે? સાધુ મહારાજ કહે છે, માતા, તમે અડધા વસ્ત્ર ઉતારો અને ભોજન પીરસો તો જ અમે જમીશું, નહીંતર તો અમે ભૂખ્યા જ જતા રહીશું. માતા અનસૂયા સમજી ગયા કે સાધુ કોઈ દિવસ આવી માંગણી કરે જ નહીં. આ તો કોઈ મારી પરીક્ષા કરવા માટે આવ્યું છે. અને માતા અનસૂયાએ તો પાણીની ઝારી લઈ ત્રણેય દેવો પર અંજળી છાંટી અને બોલ્યા કે તમે બાળક બની જાઓ. અને ભગવાનના રૂપમાં આવેલા ત્રણેય સાધુ તો બાળક બની ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નાના નાના બાળકો બની ગયા. ત્રણેય ભગવાન તો 6 મહિનાના બાળક થઈ ગયા. માતા અનસૂયાએ તો પોતાનું ઓઢણું આઘું કર્યું. ત્રણેય બાળકોને વારાફરથી સ્તનપાન કરાવ્યું. ભગવાનને તો ભૂખ લાગી હતી, તેને તો પેટ જ ભરવું હતું અને 6 મહિનાના બાળક તો રાંધેલી રસોઈ જમી ન શકે. માટે માતાએ સ્તનપાન કરાવ્યું, ભગવાનને જમાડ્યા. એટલે માતાનું સતીત્વ પણ ન તૂટ્યું અને બ્રાહ્મણોને જમવાનું પણ મળી ગયું. આ રીતે તેમણે તેમનો પતિ ધર્મ નિભાવ્યો, સતી ધર્મ નિભાવ્યો. પછી આંબાની ડાળે હિંચકા બાંધ્યા અને ત્રણેય બાળકોને ઝૂલાવે છે. અને માતા અનસૂયા તો હાલરડા ગાય છે. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. હવે બને એવું વૈકુંઠમાં તો ત્રણેય દેવીઓ પોતાના પતિની રાહ જુએ છે કે ક્યારે આવે, કે પોતાના પતિ હજી સુધી કેમ ન આવ્યા. ત્રણેય દેવીઓ તો મૂંઝાણા કે આ ત્રણેય દેવ તો સતી અનસૂયાની પરીક્ષા કરવા ગયા અને ક્યાં રોકાઈ ગયા હશે, હજી કેમ ન આવ્યા. આમ વાતો ચાલી રહી છે તેવામાં નારદ મુનિ પધાર્યા. માતા લક્ષ્મી તો નારદજીને પૂછે છે કે નારદજી, તમને કંઈ ખબર હોય તો કહો કે આ ત્રણેય દેવો ક્યાં ગયા. એટલે નારદજી હસીને કહે છે, માતા, તમારા ત્રણેય સ્વામીનાથ તો સતી અનસૂયાના આશ્રમમાં છે. તમે ત્રણેય દેવી જઈને તમારા પતિદેવને લઈ આવો. તમારા ત્રણેય દેવીના પતિને માતા અનસૂયાએ કેદ કર્યા છે. તમે તેને લેવા નહીં જાઓ ત્યાં સુધી એ આવશે નહીં. ત્રણેય દેવીને એમ થયું કે ચાલો આપણે જવું જ પડશે. એટલે ત્રણેય દેવી તો સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે અને માતા અનસૂયાને કહે છે કે અમારા પતિ તમારા આશ્રમમાં છે તો ક્યાંય દેખાતા કેમ નથી? ત્યાં તો નારદ મુનિ આવે છે અને કહેવા લાગ્યા કે દેવીઓ, આ ત્રણેય પારણામાં જે બાળકો ઝૂલે છે ને તે જ તમારા પતિદેવ છે. આ સાંભળી ત્રણેય દેવીના મોઢા ઝાંખા પડી ગયા અને કહે છે કે આ અમારા પતિ છે, 6 મહિનાના બાળક. માતા અનસૂયા આ સાંભળી હસે છે
અને બોલ્યા, હા, તમારા પતિ અને હું તમને પણ ઓળખું છું કે તમે કોણ છો. તમારા પતિને ભૂખ લાગી હતી, તેમને ભોજન કરવું હતું અને એમ કહ્યું હતું કે અર્ધ વસ્ત્ર પહેરીને ભોજન પીરશું તેવી એમની માંગણી હતી. પછી મેં તેમને 6 મહિનાના બાળક તેમને બનાવી સ્તનપાન કરાવ્યું, એટલે મારું કોઈ વ્રત તૂટ્યું નહીં, એટલે મારું કોઈ સતીપણું પણ તૂટ્યું નહીં. આ સાંભળી ત્રણ દેવીઓ તો માતા અનસૂયાને કરગરવા લાગી કે અમારા પતિ અમને સોંપી દો. માતા અનસૂયાએ કહ્યું, જો ત્રણેય હિંચકામાં હિંચકે છે, તમે ત્રણેય પોતાના પતિને ઓળખી લ્યો, પણ ધ્યાન રહે, જો પરપુરુષને હાથ અડશે તો તમારું સતીત્વ ભંગ થઈ જશે. હવે ત્રણેય દેવીઓ તો મૂંઝાણી, આ બાળકને કેમ ઓળખીએ? અને નારદ મુનિ બોલ્યા, ત્રણેય દેવીઓને કહે છે કે દેવીઓ, તમારા પતિને માતા અનસૂયાએ સ્તનપાન કરાવ્યું છે, એટલે માતા અનસૂયા તમારા સાસુ થયા. તો હવે તમારા સાસુને પગે લાગો તો તમારું કલ્યાણ થાય. એટલે ત્રણેય દેવીઓ માતા અનસૂયાની માફી માંગે છે કે માતા અનસૂયા, તમે અમને માફ કરી દો, અમે તમને ઓળખી ન શક્યા, અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમારા પતિને મૂળ રૂપમાં લાવો અને અમને સોંપી દો. હે માતા, અમને માફ કરી દો. તમારી પરીક્ષા કરવા માટે અમે અમારા પતિને મોકલ્યા હતા, અમારી ભૂલ બદલ અમને ક્ષમા કરો. આમ કહી અનસૂયા માતાને પગે લાગે છે. એટલે માતા અનસૂયાએ પાણીની અંજળી છાંટી બાળકો ઉપર અને ભગવાનને તેના મૂળ રૂપમાં પાછા લાવે છે. ત્રણેય દેવ મૂળ રૂપમાં આવ્યા પછી માતા અનસૂયા ત્રણેય દેવને પગે લાગે છે અને કહે છે કે હે પ્રભુ, મેં તમને બાળક બનાવી સ્તનપાન કરાવ્યું છે, તેમાં જો મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો. આમ ચર્ચા ચાલી રહી છે. ત્યાં તો અત્રિ ઋષિ પણ આવ્યા, આશ્રમમાં પહોંચી ગયા. અત્રિ ઋષિએ ત્રણેય ભગવાન અને ત્રણેય દેવીઓના દર્શન કર્યા. ભગવાન માતા અનસૂયાને કહે છે, ત્રણેય દેવો કહે છે, માતા, તમે અમારા માતા થયા, તમે જે માંગો તે મળશે. માતા અનસૂયા કહે છે કે જો તમારે આપવું જ હોય ને તો હું કહું તે આપો. ભગવાન કહે છે, માતા, તમે જેમ કહો તેમ થશે. ત્યારે માતા કહે છે, તમે ત્રણેય મારા દીકરા બનીને મારી સાથે રહો. આ તો ભગવાન છે, તેમને તો વૈકુંઠમાં જવું જ પડે. પણ ત્રણેય દેવોએ માતા અનસૂયાને વરદાન આપ્યું. ત્રણેય દેવોએ કહ્યું કે અમે પુત્ર બની તમારી કુખે જન્મ લેશું. એટલે આમ ગુરુ દત્તાત્રેયનું નિર્માણ થયું. તે દિવસે માગસર મહિનાની પૂનમ હતી, જેથી આ દિવસને ગુરુ દત્તાત્રેય જન્મ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગુરુ દત્તાત્રેયનો ગિરનારમાં વાસ થયો છે. આમ ત્રણેય દેવોના વરદાનથી કાલાંતરમાં ગુરુ દત્તાત્રેય રૂપમાં ભગવાન વિષ્ણુનો, ચંદ્રમાના રૂપમાં બ્રહ્માજીનો તથા ઋષિ દુર્વાસાના રૂપમાં ભગવાન શિવનો જન્મ થયો હતો. માતા અનસૂયાના ગર્ભમાં ત્રણેય દેવોએ પુત્ર બની અવતાર લીધો હતો. બોલો માતા અનસૂયાની જય, બોલો પુરુષોત્તમ રાયની જય. પુરુષોત્તમ મહિનામાં આ વાર્તા સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે, ખૂબ પુણ્ય છે. આખો અધિક મહિનો ઉપવાસ કરો એટલું ફળ મળે છે. તો આ વાર્તા પૂરી ધ્યાનથી સાંભળવા વિનંતી. જો મારી આ વાર્તા સારી લાગે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો મારી ચેનલને. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.